કેશોદના ગાંધીનગર પાસે રેલવે ગરનાળા પાસે રાત્રે બનતી અકસ્માતની ઘટનાનો તંત્ર ક્યારે જાગશે? કેશોદમાં ફેરી કરતા વૃદ્ધ દિવસે જ ઉતાવળિયા નદીમાં પડી જતા રાહદારીઓએ બચાવ્યા હતા. કેશોદના 4 ચોક વિસ્તારમાં રેલવે અંડરબ્રિજનું કામ ચાલતું હોય અને પૂર્વ તરફથી શહેરમાં આવવા જવા માટે રાહદારીઓ અને વાહન ચાલકો ગાંધીનગર રેલવે ગરનાળાની નીચેથી પસાર થાય છે, ત્યારે સામે વાહનો આવી જતા અકસ્માતની ઘટના બને છે. ગઈકાલે સમગ્ર દેશ અને વહીવટીતંત્ર દ્વારા વૃદ્ધ દિવસ ઉજવણી થઈ રહ્યો હતો, ત્યારે સોશિયલ મીડિયામાં વાહવાહી મેળવી રહ્યો હતો. ત્યારે કેશોદમાં એક વૃદ્ધ હાથ લારીમાં બટેટા વેચી પોતાનું ગુજરાન ચલાવે છે. તેઓ ઘરે જઈ રહ્યા હતા ત્યારે ઉતાવળિયા નદી કાંઠે ટ્રાફિક જામ થવાની સાથે હોર્નના અવાજો વચ્ચે અંધારામાં રેકડી સાઈડમાં લેવામાં કાબુમાં ન રહેતા રેકડી દડવા લાગતા ઉતાવળિયા નદીમાં પડી જતા વૃદ્ધ પાણીમાં પડી ગયા હતા. બટેટા પણ તણાઈ ગયા હતા. ત્યારે પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકોએ ભેગા થઈને વૃદ્ધને હેમખેમ બહાર કાઢ્યા હતા. કેશોદમાં રેલવે અંડરબ્રિજનું કામ શરૂ કરવામાં આવ્યું છે, ત્યારે પોલીસ ઇન્સ્પેક્ટર બીબી કોળી દ્વારા કર્સ હાઈસ્કૂલ પાસેથી વેરાવળ જૂનાગઢ હાઈવે પર આવવાનું અને પાનદેવ સમાજ પાસેથી પૂર્વ ભાગમાં જવાની વ્યવસ્થા ગોઠવી જીઆરડી હોમગાર્ડનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કેશોદના ગાંધીનગર રેલવે ગરનાળાની બાજુમાં વાડી વિસ્તારમાં થઈ વાસાવાડી રામદેવ પીર મંદિર તરફ જવાનો કાચો માર્ગ હતો, ત્યારે સ્થાનિક નગરપાલિકા દ્વારા વ્યવસ્થિત રોડ બનાવી આપવામાં આવે તો અડધોઅડધ ટ્રાફિક ઘટી જશે એમ છે. તાજેતરમાં નવરાત્રી મહોત્સવ શરૂ થઈ રહ્યો છે, ત્યારે જવાબદાર તંત્ર દ્વારા કડકાઈથી પૂર્વવત વ્યવસ્થા કરવામાં આવશે નહીં તો અકસ્માતની ઘટના બનવાનો સિલસિલો અટકશે નહીં. જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ. નામ શું? મારું નામ કિશન. શું થયું? એકડી અંદર પડી ગઈ, ગટરમાં ઉતરી છે કે આખી હું પડી ગઈ, મન નીકળ્યો. આ બાજુ બટેટા અંદર છે. બટેટા અંદર ગયા. હા, બટેટા હોય હતા. કેટલા હતા? 30-40 કિલો. 30-40 કિલો. તમે કોઈ બોલશો? તમે બોલશો કાઢવાવાળા કોણ હતા? તમે ગયા હતા ને? કાઢવામાં કોણ ગયા? કાંઈ ન થાય બાપા, ફૂલ આટો કરીએ, તમારા આટો કરીએ. કાંઈ નો થાય. હાઈલા આવતા હતા, રેકડી લઈને રેકડીઓમાં હોઈ ગઈ. ખાડામાં હોઈ ગઈ ને બાપાને અમે કાઢ્યા ને 40-50 કિલો બટેટા હતા એના. કેવી રીતના વહી ગઈ? બધા ભેગા થઈને અમે બાપાને કાઢ્યા. પછી બાપાએ પડી ગયા હતા અંદર? હા, બાપા અંદર હતા પાણીમાં. બાપાનો કેટલોક માલ હતો? બાપાનો આજો કાંટો, સાબલા, પછી બટેટા 40-50 કિલો,